આયુર્વેદિક અને હોમિયોપેથિકનો જે પ્રથમ રાઉન્ડ હતો એનું એડમિશન કેન્સલ કરવા માટે અને આયુર્વેદિક અને હોમિયોપેથિકના સેકન્ડ રાઉન્ડના રજિસ્ટ્રેશન માટે અને આયુર્વેદિક હોમિયોપેથિકના સેકન્ડ રાઉન્ડના કોલેજ પસંદગી માટેનું શેડ્યુલ છે તે ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. ઓફિશિયલ વેબસાઇટમાં આવી અને આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેના તમે પેજમાં આવશો તો તમને આજની એટલે કે 23 સપ્ટેમ્બરની અપડેટ છે તે જોવા મળશે. અહીંયા પહેલાં જ તમને એડવર્ટાઇઝમેન્ટ જોવા મળશે. એના પર ક્લિક કરી અને PDF છે તમે ડાઉનલોડ કરી લેશો. ડાઉનલોડ કરી લેશો તો અહીંયા ઉપર જ તમને જોવા મળશે કે જે પણ વિદ્યાર્થીઓને આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળી ગયો હોય અને એ વિદ્યાર્થીઓને મેડિકલ અને ડેન્ટલના સેકન્ડ રાઉન્ડમાં એડમિશન મળ્યું હોય તો એ વિદ્યાર્થી પોતાનું એડમિશન છે કેન્સલ કરી શકે છે. એના માટે 23 સપ્ટેમ્બરથી લઈ અને 24 સપ્ટેમ્બર સાંજે 4 વાગ્યા સુધીનો સમય છે તે આપવામાં આવ્યો છે. જે પણ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન મળેલું હોય એ વિદ્યાર્થીઓને પોતાનું એડમિશન કેન્સલ રદ કરવું હોય તો એ તમામ વિદ્યાર્થીઓ 24 સપ્ટેમ્બર સાંજે 4 વાગ્યા સુધી કરી શકે છે. એક ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા તમે સમજી લેજો કે આયુર્વેદિક અને હોમિયોપેથિકનો સેકન્ડ રાઉન્ડ છે એ ફ્રી એક્ઝિટ નથી હોતું. જો અત્યારે તમારા લોકોને એડમિશન કેન્સલ કરવું હોય તો તમે કરી શકો છો, પરંતુ જો તમે આયુર્વેદિક અને હોમિયોપેથિકના સેકન્ડ રાઉન્ડમાં પછી એડમિશન કેન્સલ કરશો તો તમારી ડિપોઝિટ છે જપ્ત થઈ જશે. જે પણ વિદ્યાર્થીઓએ આયુર્વેદિક અને હોમિયોપેથિકના પ્રથમ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કરેલું નહોતું અથવા તો મેડિકલ અને ડેન્ટલના સેકન્ડ રાઉન્ડમાં એને સીટ અલોટ થઈ હોય અને એડમિશન કન્ફર્મ કરવા ના માંગતા હોય અને એ વિદ્યાર્થીઓ આયુર્વેદિક અને હોમિયોપેથિકના બીજા રાઉન્ડમાં ભાગ લેવા માંગતા હોય તો એ તમામ વિદ્યાર્થીઓ 23 સપ્ટેમ્બરથી લઈ અને 28 સપ્ટેમ્બર સાંજે 2 વાગ્યા સુધી ઓનલાઈન પિન ખરીદી કરી શકે છે અને 28 સપ્ટેમ્બર સાંજે 5 વાગ્યા સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકે છે. એટલે કે આયુર્વેદિક હોમિયોપેથિકના સેકન્ડ રાઉન્ડ માટે નવું રજિસ્ટ્રેશન છે એમાં પિન ખરીદી 28 સપ્ટેમ્બર સાંજે 2 વાગ્યા સુધી અને ઓનલાઈન રજિસ્ટ્રેશન સાંજે 5 વાગ્યા સુધી કરી શકે છે. અને હેલ્પ સેન્ટરમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એના માટેને 29 સપ્ટેમ્બર બપોર 12 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. અને જે પણ વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડનો રજિસ્ટ્રેશન પછી મેરિટ લિસ્ટમાં આવશે અથવા તો અગાઉ ઓલરેડી મેરિટ લિસ્ટમાં છે એ તમામ વિદ્યાર્થીઓ 30 સપ્ટેમ્બરથી લઈ અને 3 ઓક્ટોબર બપોરે 3 વાગ્યા સુધી ઓનલાઈન કોલેજ પસંદગી કરી શકે છે. અને જે પણ એને કોલેજ પસંદગી કરી હશે એ 3 ઓક્ટોબર સાંજે 4 વાગ્યા સુધી જોઈ શકશે. તો જે પણ વિદ્યાર્થીઓ નવું રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય એ તમામ વિદ્યાર્થીઓને 11,000 રૂપિયાની ડિપોઝિટ છે તે ભરવાની રહેશે. ત્યાર પછી વેબસાઇટમાં આવશો તો જે પણ વિદ્યાર્થીઓને આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેનું જે એડમિશન કેન્સલ કરવાનું છે તો અહીંયા એડમિશન કેન્સલનું એને ફોર્મ જોવા મળશે. તો આ ફોર્મ તમે ઓપન કરશો તો અહીંયા તમને માહિતી જોવા મળશે અને નીચે તમને કયા ડોક્યુમેન્ટ તમારે લઈને જવાના છે એ જોવા મળશે. અને નીચે આવશો તો ઓથોરિટી લેટર છે એ જોવા મળશે. ઓથોરિટી લેટર છે એ લોકોને જ લાગુ પડશે કે જે કિસ્સામાં વિદ્યાર્થી છે પોતે હેલ્પ સેન્ટરમાં એડમિશન કેન્સલ કરવા માટે ન જઈ શકતો હોય તો એના વાલી અથવા તો બીજા કોઈ સગા જતા હોય તો ઓથોરિટી લેટર છે એ લઈને જશે તો એનું એડમિશન છે કેન્સલ કરી આપવામાં આવશે. ત્યાર પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન અને હેલ્પ સેન્ટર રિલેટેડ અન્ય માહિતી છે એ તમને જોવા મળશે. જે પણ વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કરતા હોય કે કોલેજ પસંદગી કરવા માંગતા હોય તો નવી કઈ કઈ કોલેજો એડ થઈ છે, પ્રથમ રાઉન્ડમાં નોન રિપોર્ટેડ સીટો કેટલી રહી ગઈ છે એની માહિતી છે એ જોવા મળશે. અને મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિકના ચારેય રાઉન્ડ માટેના જે નિયમો છે એની PDF તમને જોવા મળશે. મેડિકલ, ડેન્ટલ હોય કે આયુર્વેદિક, હોમિયોપેથિક હોય, સેકન્ડ રાઉન્ડથી તમારા નિયમો છે ખૂબ જ અઘરા થઈ જતા હોય છે. નાની એવી ભૂલ એટલે મેરિટ લિસ્ટમાંથી તમને બહાર કાઢી નાખશે અને ફરીથી તમારે 11,000 રૂપિયા છે તે ભરવા પડતા હોય છે. તો એના માટે મેં ઓલરેડી જે અપગ્રેડેશન અને ત્રણેય રાઉન્ડનો વિડીયો બનાવેલો છે એ વિડીયો તમે બરાબર જોઈ લેજો. આ ઉપરાંત પણ તમને કાંઈ પણ સમજાતું ના હોય તો તમે અમારા પેડ પ્લાનમાં પણ જોડાઈ શકો છો, જેના માટેના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જે પણ મેડિકલ, ડેન્ટલનું બીજું રાઉન્ડ આવશે ત્યાર પછી પ્રાઇસમાં મેં ઘણો બધી ઘટાડો કરી દીધો છે. તો વોટ્સઅપમાં તમે હાઈ કરી અને એની માહિતી મેળવી શકો છો. અને જે પણ વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડનું રજિસ્ટ્રેશન કે કોલેજ પસંદગી કે એડમિશન કેન્સલ કરવાનું હોય એ તમામ વિદ્યાર્થીઓ મેં કહી એ તારીખ મુજબ કરી શકે છે. જો તમને અપડેટ પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.